બોટાદના ગઢડામાં ખેત મજૂરોએ પાક નુકસાની સહાયની માંગ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ઉતરીને વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં એકત્ર થઈને મજૂરોએ સહાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। સરકારે ખેડૂતો માટે કૃષિ સહાયની જાહેરાત કરી, પરંતુ ખેત મજૂરોને સહાય ન મળતા રોષ ફેલાયો છે। ખેત મજૂરોએ ગઢડાના રિવરફ્રન્ટથી રેલી યોજી અને મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેત મજૂરો માટે તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે। જો સહાયની જાહેરાત ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની મજૂરોએ ચીમકી પણ ઉચ્ચારી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું, એટલે એના ખેડૂતો માટે તો સરકારે પેકેજ આપ્યો છે, પણ એમાં અમને કઈ લાભ નથી મળતો। એટલા માટે અમે આજે બધા ભેગા થઈને આ માંગમાં જે અમે જે ટકાવારી પ્રમાણે અમે અહીંયા ભાગે રાખી છે, ટકાવારી પ્રમાણે અમને પણ એમાં જે રૂપિયા મળ્યા છે એની અંદર ટકાવારી પ્રમાણે અમને પણ મળે એ માટે અમે માંગ કરીએ છીએ। મામલતદાર કચેરી આજે અમે ભેગા થઈને આવ્યા છે અને અમને અહીંયા ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરીશું। નુકસાન થયું છે તો ખેડૂતને મુઆવજો મળી શકે, તો અમારી માંગે બી એ છે કે અમને પણ સરકાર થોડોક સહાય આપે તો અમને પણ સારું લાગે। અને અમારા પણ બાળ બચ્ચા છે, અમે 500-600 કિલોમીટરથી અમે આવ્યા છીએ, તો અમે પણ આવું નિરાધાર ન થાય એ માટે સરકારને નિવેદન છે કે અમને પણ થોડુંક આપે।